બનાવમાં તો એવું છે કે નવા પગે કંઈક ફોન આવ્યો હતો મારા પપ્પાનો એ કે મકાનનું કામ કરીને ચાલુ હોય ને એટલે ત્યાં રોકાણા હતા, નકર પછી રંગીલામાં હોય. તો પછી ત્યાં 9:30 વાગે મારો ભાઈ ટિફિન દેવા ગયો ને ત્યારે ખબર પડી કે આવી રીતના બનાવ બની ગયેલો હોય કે એનો મિત્ર અલ્પેશભાઈ એના ભગતનો માણા એને બે ભેગો દારૂ પીધો ને એમાં હંધી થયું. અને દારૂ પીધો તો દારૂ દેશી દારૂ પીધો ભગીરથ સોસાયટીમાં 10 નંબરના ખૂણે ત્યાં મારું મકાન છે ને ત્યાં. અને આવી રીતના અવારનવાર આવા બનાવ બનેલા છે. અને શંકામને પૂરેપૂરી ગામજનોને એમ કહેતા હતા કે આ જેના ભગતનું કામ છે, કેમ કે એ કેમિકલ એવું વાપરે ને એમાં કોઈ વસ્તુ આવતું નથી રિપોર્ટમાં કાંઈ વસ્તુ. અને જીણા ભગત આ વલ્લીનું દારૂનું હંધી ધંધો કરે, વ્યાજનું હંધી. રોજના કેટલા લોકો અહીંયા દારૂ પીવા આવતા હોય એવું લાગે છે? ત્યાં તો હૈદબાર આવે સાહેબ અવારનવાર. હવે તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે અમને ન્યાય મળવો જોઈએ. જે આની પાછળ જે કોઈ હોય ને એને સજા થવી જોઈએ. આ ધંધા બંધ થવો જોઈએ દેશી.